शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। मनोमय कोषની ચર્ચા પૂરી થઈ અને પ્રાણમય કોષની ચર્ચાનો પ્રારંભ થયો. પહેલા કેવી રીતે આ પ્રાણમય કોષ રજોગુણમાંથી જન્મેલો છે એ બતાવ્યું. પંચાનામયો ભૂતાનામ રજોંશેભ્યો ભવન ક્રમાત વાક પાણીપાદપાયુપસ્થાની કર્મેન્દ્રિયાણી કે અનુક્રમે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એ પંચમહાભૂતોના રજસ અંશમાંથી વાક, પાણી, પાદ, ઉપસ્થ અને પાયુ આ પાંચ કર્મેન્દ્રિયોની ઉત્પત્તિ થઈ. સમસ્તેભ્યો રજોંશેભ્યો વ્યોમાદીનામ ક્રિયાત્મકા પ્રાણાદય સમુત્પન્ના એ પંચમહાભૂતના સમષ્ટિ રજસ અંશમાંથી અર્થાત બધા રજસ અંશ ભેગા કરીએ ત્યારે એમાંથી આ પ્રાણ ઉત્પન્ન થયો, જેની પાંચ વૃત્તિઓ છે. અર્થાત જે મુખ્ય પ્રાણ છે એ પાંચ પ્રકારના કાર્યો આપણા દેહમાં કરે છે. માટે એના પાંચ નામ છે. પ્રાણાદય, પ્રાણાપાન, વ્યાન, ઉદાન અને સમાન. પ્રાણ પ્રાગગમનેન સ્યાત. આ પ્રાણ નામ કેમ પડ્યું? પ્રાગ એટલે ઉપરની તરફ ગતિ હોવાને કારણે. અપાન અવાગમનેન છે, નીચેની તરફ ગતિ હોવાને કારણે અપાન કહેવાયો. વ્યાનસ્તુ વિશ્વગમનાદ. આ વ્યાન જે છે ચારે બાજુએ પ્રસરેલો હોવાને કારણે આખા દેહમાં વ્યાપેલા કારણે વ્યાન કહેવામાં આવ્યો. ઉત્ક્રાંત્યા ઉદાનિષ્યતે. એ ઉત્ક્રાંતિ માટે જવાબદાર છે, અર્થાત જીવાત્માને દેહની બહાર લઈ જવા માટે જવાબદાર છે. મરણ વખતે એનું ઉદાન કહેવામાં આવ્યો. અશિતાન રસાદીના સમીકરણ ધર્મતઃ સમાનિત્યભિપ્રેતો વાયુ યસ્તેષુ પંચમઃ. અને પાંચમો જે સમાન વાયુ છે એ જે કંઈ આપણે ભોજન કર્યું હોય, ખાધું હોય, પીધું હોય બધાના રસને નું સમીકરણ કરે છે. અર્થાત રસને પચાવે અને દેહમાં સર્વત્ર પહોંચાડે છે. માટે એને સમાન સમીકરણાત સમાન. ટૂંકમાં જે આપણે અન્ન ખાતા હોઈએ વિવિધ પ્રકારનું હોય, પરંતુ આપણે જઠરમાં જેનું પાચન થાય ત્યારે બધા વિવિધ પ્રકારના અન્ન જે છે એ બધા સમાન થઈ જાય. એ બધામાં એક પ્રકારનો રસ પ્રાપ્ત થાય, એ બધા રસ સ્વરૂપ બની જાય. આમ બધા વિવિધતાને સમાન કરે છે. માટે આ વાયુને સમાન વાયુ કહેવામાં આવ્યો. ક્રૈવ દિશ્યતે પ્રાય પ્રાણકર્મેન્દ્રિયેશ્વરમ
તતસ્તેષામ રજોંશેભ્ય જનરંગીકૃતાબુદૈ. આપ શા બધી કહો છો કે પ્રાણ અને કર્મેન્દ્રિયો બધા રજસ અંશમાં ઉત્પન્ન થાય એવું કેમ કહો છો? ક્રિયા એવ પ્રાય દૃશ્યતે. કારણ સામાન્ય રીતે આ કર્મેન્દ્રિયોનો પ્રાણ ક્રિયાત્મક છે, ચલનાત્મક છે, સતત કઈ ને કઈ ક્રિયા થઈ રહી છે, એટલે ક્રિયા એમનું સ્વરૂપ છે, સ્વભાવ છે. તેથી તેષામ રજો અને રજોગુણનો સ્વભાવ ક્રિયાત્મક છે. માટે એવું કહીએ છીએ કે આ પંચ પ્રાણને કર્મેન્દ્રિય ઉત્પત્તિ રજોગુણમાંથી થઈ. રાજસા તો ક્રિયાશક્તિમ, રાજસામ તો ક્રિયાશક્તિમ, તમશક્તિમ જડાત્મિકામ, પ્રકાશ રૂપિણીમ સત્વશક્તિમ પ્રાહુર મહર્ષય. મહર્ષય ક્રિયાશક્તિમ રાજસામ પ્રાહુ. મહર્ષિઓ કહે છે કે આ ક્રિયાશક્તિ છે એ રજોગુણી છે. તમશક્તિમ જડાત્મિકામ પ્રાહુ. આ તમો ગુણ છે એ જડાત્મક છે. પ્રકાશ રૂપિણીમ સત્વશક્તિમ. આ સત્વશક્તિ છે એ પ્રકાશ રૂપી છે. આ પ્રકારે મહર્ષિઓ કહે છે. એટલે આ ત્રણ ગુણ. એમાં અગત્યની વસ્તુ અત્યારે ચર્ચા આવે રજોગુણની. ક્રિયાત્મક પ્રાણ અને કર્મેન્દ્રિયો. આ તમશક્તિ જડ છે, એમાંથી સ્થૂળ દેહની ઉત્પત્તિ થઈ. સત્વશક્તિ જે પ્રકાશમય છે, જ્ઞાન સ્વરૂપમાંથી જ્ઞાનેન્દ્રિયોને અંતઃકરણની ઉત્પત્તિ થઈ. આ પ્રકારે આપણે ઉપાધિ સ્થૂળ અને સૂક્ષ્મ દેહની બનેલી ઉપાધિ આ ત્રણ ગુણોમાંથી બનેલી છે. સ્થૂળ દેહ છે એ તમસ અંશમાંથી, તમો ગુણમાંથી, સૂક્ષ્મ દેહનો જે પ્રાણ અને કર્મેન્દ્રિયો ક્રિયાત્મક અંશ છે રજોગુણમાંથી, અને જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ જે જ્ઞાનાત્મક અંશ છે સત્વગુણમાંથી. હવે 89મા પાના પર 381મા શ્લોકથી ચર્ચા આગળ ચલાવે છે. તો પ્રાણમાં એ કોષો સમજાવે છે. એતે પ્રાણાદય પંચ પંચકર્મેન્દ્રિયૈ સહ ભવેત પ્રાણમયઃ કોશઃ સ્થૂલો યેનૈવ ચેષ્ટતે. એતે પ્રાણાદય પંચ. આ પાંચ પ્રાણ, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, આ પાંચ પ્રાણ પંચ કર્મેન્દ્રિય સહ, અને પાંચ કર્મેન્દ્રિયો સાથે ભવેત પ્રાણમય કોશ. આ પંચ પ્રાણ અને પંચ કર્મેન્દ્રિયો મય અને પ્રાણમય કોષ કહેવાય છે. સ્થૂલો યેનૈવ ચેષ્ટતે. સ્થૂલ. આ સ્થૂલ હવે કોનું વિશેષણ માનવું? પ્રાણમય કોષનું માનવું કે પછી સ્થૂલ દેહ? સ્થૂલ યેનૈવ ચેષ્ટતે. આ સ્થૂળ દેહ છે જેના આપણે ચેષ્ટા કરે છે. તો સ્થૂળ દેહની જે ચેષ્ટાઓ છે એ આ પ્રાણમય કોષના આધારે છે. કર્મેન્દ્રિયો જે છે તો કે પગ એને ક્યાંક લઈ જાય, હાથ એની પાસે કંઈક કર્મ કરાવે વગેરે. એટલે આ કર્મેન્દ્રિયો જે છે એ આ સ્થૂળ દેહ પાસે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરાવે, અને ક્રિયાઓ માટે શક્તિ જે છે એ પ્રાણ આપે. આ રીતે પ્રાણ અને કર્મેન્દ્રિયોમય અને આ સ્થૂળ દેહની બધી ચેષ્ટાઓ માટે જવાબદાર છે. પછી કહે છે યદ્યદ નિષ્પાદ્યતે કર્મ પુણ્યમ વા પાપમેવ વા વાગાદિભિશ્ચ વપુષા તત્પ્રાણમય કર્તૃકમ. યદ્યત કર્મ નિષ્પાદ્યતે વાગાદિભિ, વાણી વગેરે વડે. એટલે વાણી વગેરે વડે એટલે શું? વાણી પહેલી કર્મેન્દ્રિય. આ પાંચે પાંચ કર્મેન્દ્રિયો વડે વાણી, હાથ, પગ, ઉપસ્થ, પાયુ વગેરે આ પાંચ, ટૂંકમાં આ પાંચ જ્ઞાની કર્મેન્દ્રિયો છે. કર્મ પુણ્યમ વા પાપમેવ વા યત્યદ નિષ્પાદ્યતે. આ પાંચ કર્મેન્દ્રિયો દ્વારા પુણ્ય કે પાપ જે કે કર્મ વાસ્તવમાં થાય છે તત્ પ્રાણમય કર્તૃકમ. એ બધું જ કર્મ જે છે એ પ્રાણથી થાય છે. તો વાઘાદેવીનો અર્થ એવો પણ થાય
કે વાણી વડે, દેહ વડે, મન વડે જે કે કર્મ થાય છે, શરીર વાંગ મનોભર્યત કર્મ પ્રારભતે નરહ ન્યાયમ વા વિપરીતમ વા. ભગવદ્ ગીતામાં કહે કે શરીરના સ્તરે, વાણીના સ્તરે અને મનના સ્તરે જે કે કર્મ થતા હોય, ન્યાયમ વા વિપરીતમ વા. ન્યાય એટલે કે શાસ્ત્ર અનુસરીને, વિપરીત એટલે શાસ્ત્રને વિરુદ્ધ, વિહિત કે નિષિદ્ધ જે કે કર્મ થાય છે આ ત્રણ સ્તરે, એ બધા એમ કહી શકાય કે આ વાણી, આ પ્રાણમય વડે થાય છે. આમ તો ભગવાન એમ કહે છે કે 5 વસ્તુઓ કર્મ કરે છે: અધિષ્ઠાનમ તથા કરતા, કરણમ ચ પૃથગ્વિધમ, વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, દૈવમ ચૈવાત્ર પંચમમ. અધિષ્ઠાન એટલે દેહ, કરતા એટલે કર્તા, ટૂંકમાં જીવાત્મા. કરણમ ચ પૃથગ્વિધમ, ભિન્ન ભિન્ન પ્રકારની ઇન્દ્રિયો. વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, ઇન્દ્રિયોને ભિન્ન ભિન્ન પ્રકારની ચેષ્ટાઓ. દૈવ એટલે અધિષ્ઠાન દેવતાઓ. આ મળીને એ અધિષ્ઠાન દેવતા સમજી લેવાના. શરીરથી આપણને ક્રિયાઓ દેખાય છે, શરીર પણ આવી ગયું, અને બધી ઇન્દ્રિયો આવી ગઈ, અને ચેષ્ટા એટલે બધી પ્રાણની ચેષ્ટાઓ. ટૂંકમાં એ બધા કર્મની અંદર આ પ્રાણમય કોષનું પ્રાધાન્ય છે. કર્મ કરવામાં કરતા પણ જોઈએ તો ખરો, સાથે અધિષ્ઠાન દેવતાઓ પણ જોઈએ, તો જ વાઘ ઇન્દ્રિય કર્મ કરી શકે. જ્યારે અધિષ્ઠાન દેવતા અગ્નિનો એના પર અનુગ્રહ હોય, કે આપણી હસ્તેન્દ્રિય જે છે એનો અધિષ્ઠાન દેવતા કોણ? ઇન્દ્ર. આપણા ચરણ પગ છે એના અધિષ્ઠાન દેવતા વિષ્ણુ. આમ તે અધિષ્ઠાન દેવતાનો અનુગ્રહ હોય તો જ તે ઇન્દ્રિયો કામ કરે છે. એટલે એ તો દેવતા તો હોય જ. દૈવમ ચૈવાત્ર પંચમમ. આમ અધિષ્ઠાન દેવતા તો ખરા જ, પરંતુ મુખ્ય ભાગ કોનો કરવામાં? તો કે પ્રાણમય કોષનો. આ કર્મેન્દ્રિયો અને પ્રાણ એનો મુખ્ય ભાગ છે. કરતા તો ખરો, દૈવ પણ ખરું, શરીર પણ ખરું, પણ મુખ્ય આ છે. આ તો માત્ર આપણને પ્રાણમય કોષનો પરિચય આપે છે. આ રીતે વેદાંત શાસ્ત્રમાં આપણા વ્યક્તિત્વનો આપણે પરિચય પ્રાપ્ત કરીએ છીએ. વ્યક્તિત્વ સ્થૂળ, સૂક્ષ્મ અને કાણા દેહનું બનેલું છે. સૂક્ષ્મ દેહ વળી પાછો પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, એ 3 કોષનો બનેલો છે. આ પ્રત્યેક કોષ, આ પ્રાણમય કોષ કર્મેન્દ્રિયો અને પ્રાણ, પછી મનોમય કોષ તો જ્ઞાનેન્દ્રિયો અને મન, વિજ્ઞાનમય કોષ જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ. આ રીતે આપણે આ વ્યક્તિત્વને બરાબર સમજીએ. શેમાં સમજીએ? જેથી આપણે આ વસ્તુઓને બરાબર ઓળખી શકીએ અને આપણે જાણી શકીએ કે આ બધા અનાત્મા છે. આ બધી ચર્ચાનો મુખ્ય હેતુ એ છે કે આ બધું અનાત્મા છે, આ બધું જડ છે. આત્મા સર્વનો દ્રષ્ટા છે, પ્રકાશક છે, ચેતન સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. એટલે આ બધામાં આત્મબુદ્ધિ હોવાને કારણે એની ચર્ચા થઈ રહી છે. વેદાંત શાસ્ત્રો મૂળ પ્રયોજન તો છે આપણા આત્મજ્ઞાન માટેનું, પણ આત્મજ્ઞાનના પ્રયોજનની જરૂરિયાત એ છે કે આત્મ અનાત્મ વિવેક થવો જોઈએ. એ વિવેક જ્ઞાન હોવું જોઈએ. કારણ કે આપણા આત્માનું જ્ઞાન તો છે જ, પણ આત્મા અનાત્મામાં ભળી ગયેલો છે. એટલે આપણા હું, અહમ કે આત્માના જ્ઞાનમાં આ બધું પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ બધું આવી જાય છે અંદર. બધાને આપણે ભેગું કરી દીધું છે. આનું નામ છે અવિવેક. તેથી વિવેક છૂટું પાડવું. ભેગું એટલે કે અધ્યારોપ તો થઈ જ ગયેલો છે, એ સાથે જન્મેલા છે. આપણે કરવાનો છે અપવાદ. વિવેક એટલે આત્માને અનાત્માથી જુદું જાણવો, અનાત્માને અનાત્મ રૂપે જાણવો અને આત્માને આત્મરૂપે જાણવો. આવો વિવેક આપણે કરી શકીએ એ માટે આ બધા આપણા વ્યક્તિત્વનો, અનાત્માનો પરિચય આપવામાં આવે છે. એટલે પરિચય આપવાની પદ્ધતિ પણ કેવા પ્રકારની છે? જેથી આપણે પેલો વિવેક કરી શકીએ. કદાચ અત્યારની વૈજ્ઞાનિક શોધખોળ પ્રમાણે આ બધી વિગતો છે બરોબર, આમ તો બંધ બેસે છે, કદાચ ના બેસતી હોય તો બહુ ચિંતાનો વિષય એટલા પણ નથી કે આપણું પ્રયોજન તો આત્મ અનાત્મ વિવેક કરવાનું છે. વેદાંત શાસ્ત્ર બધી ચર્ચાઓ કરે, સૃષ્ટિની ચર્ચા પણ કરે, એ પણ વૈજ્ઞાનિક છે કે નહીં એ આપણા મહત્વનું નથી. ટૂંકમાં વિજ્ઞાનની શોધ પ્રમાણે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે મહત્વ એટલા પણ નથી કે આપણું પ્રયોજન એટલું જ છે કે આ સૃષ્ટિ મિથ્યા છે. તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સૃષ્ટિ બ્રહ્મમય છે.
નામરૂપના સ્તરે મિથ્યા છે, અધિષ્ઠાનના સ્તરે બ્રહ્મ છે. બસ આટલું જણાવવા માટે આપણને આ બધા સૃષ્ટિનું વર્ણન છે. એટલે ટૂંકમાં આ વિષયની અંદર બહુ બધું ખેંચતાણ કરવાની જરૂર નથી. એટલે કે આ વૈજ્ઞાનિક છે કે નહીં, આ બધી વિગતો બરોબર ચોક્કસ છે કે નહીં, આ બધી ચર્ચાઓનું એટલા માટે સ્થાન નથી કે આ બધી ચર્ચાનું પ્રયોજન ધ્યાનમાં રાખીએ. સમગ્ર વેદાંતનું પ્રયોજન ધ્યાનમાં રાખીએ તો વેદાંત વૈજ્ઞાનિક ખરો કે નહીં? જરાય પણ નહીં. વેદાંત વૈજ્ઞાનિક નથી. એટલે કે વિજ્ઞાનનું પ્રયોજન એક પ્રકારનું છે, વેદાંતનું પ્રયોજન બીજા પ્રકારનું છે. વિજ્ઞાનનું પ્રયોજન તો જગતનો અભ્યાસ કરવાનો છે. ટૂંકમાં પ્રકૃતિનો અભ્યાસ કરવાનું પ્રયોજન વિજ્ઞાનનું છે. જ્યારે પરમાત્મા કે પુરુષ છે એનો અભ્યાસ કરવું એ વેદાંતનું પ્રયોજન છે. આ વિજ્ઞાન છે પ્રકૃતિને સત્ય માને છે. વેદાંત કહે છે નહીં, પુરુષ અર્થાત ચૈતન્ય સત્ય છે. આમ બંનેની પહેલેથી જેને હાઇપોથિસિસ કહેવાય, ટૂંકમાં પહેલેથી આ કહેવામાં આવ્યું પ્રકૃતિ સત્ય છે, આવું વિજ્ઞાન માને ત્યારથી બધી શોધખોળ શરૂ થઈ. એટલે એ જે કે શોધખોળ કરે, કે જે પ્રકારનું એનાલિસિસ કરે, વિશ્લેષણ કરે, આ બધું આના પર જ આધારિત હોય. એક્સિયમ પહેલું, અસમ્પશન પહેલું જ આ પ્રકારની ધારણા જ છે કે પ્રકૃતિ. એટલે એવું ના માનું કે વિજ્ઞાન બધી રીતે ઓબ્જેક્ટિવ છે એટલે નિષ્પક્ષ છે, એવું નથી. કોઈ માણસ નિષ્પક્ષ હોય જ ના શકે. ગમે તેવો માણસ, ગમે તેવો રેશનલ હોય, ટૂંકમાં ગમે તેવો તાર્કિક હોય અને એમ કહેતા હોય કે અમે તો માત્ર વાસ્તવિક જ છીએ, કોઈ એ પહેલા જ ટૂંકમાં એ જ પહેલું અસમ્પશન, હું વાસ્તવિક છું એ જ પહેલું એ ધારણા થઈ ગઈ. પોતે વાસ્તવિક કોને કહેવાય એ પહેલા નક્કી કરે ને પછી કે હું આ પ્રમાણે વાસ્તવિક છું. એવું દુનિયામાં કશું હોતું નથી. બધા ભલભલા બુદ્ધિશાળી લોકો પણ પોતાના જ ભ્રમમાં હોય છે. એટલે વેદાંત વિજ્ઞાન સાથે કોઈ રીતે આપણે હોડ કરવાની જરૂર નથી. આપણી જાતને વૈજ્ઞાનિક પુરવાર કરવાની જરૂર નથી કે વિજ્ઞાનથી આપણે કંઈ ડરવાની જરૂર નથી વગેરે વગેરે. વેદાંતી લોકો બિચારું એપોલોજેટિક છે બહુ બધા. એ લોકોને અંદરથી બહુ એક અપરાધની લાગણી જન્મે, અથવા તો ઇન્ફિરિયોરિટી, થોડીક નાનમ જન્મે કે આપણે વૈજ્ઞાનિક ખરા કે નહીં, આ વેદ વૈજ્ઞાનિક ખરો કે નહીં. બહુ વૈજ્ઞાનિક ના હોય તો વેદનું પ્રામાણ્ય કહેવાય નહીં. અલા ભાઈ, વૈજ્ઞાનિક તો વેદનું પ્રામાણ્ય એને કારણે નથી. નૈયાયિકો પહેલેથી કહેતા આવ્યા છે કે વેદ તો જ પ્રમાણ કહેવાય જો તર્કના અનુરૂપ. કે નહીં ભાઈ, તર્ક તો પ્રમાણ કહેવાય જો વેદના અનુરૂપ હોય. તમે તો કહો અમે તો આંખને ત્યારે સાચી માનીએ જયારે તર્ક પ્રમાણે કહે ત્યારે. નહીં, તર્ક સાચો ક્યારે માનાય? આંખે જે કહે છે એ પ્રમાણે કરે તો. એટલે આ બધી ઉલટી સુલટી વસ્તુઓ છે. ટૂંકમાં આ બધું જે વર્ણન આવે છે એ વર્ણન શેના માટે છે? આત્મ અનાત્મ વિવેકની અનુકૂળતા માટે. સાથે સાથે આ વર્ણન ખૂબ બધું સાચું જ છે. સાચું એટલે આમ જો તો વૈજ્ઞાનિક છે. આખું આયુર્વેદ આના પર બધું રચાયેલું છે. આ પ્રકારના આ જે માળખું છે ને એ માળખા પર જ આપણે બધા શાસ્ત્રો રચાયેલા છે. આયુર્વેદ પર પંચમહાભૂત વગેરે પર જ રચાયેલું છે. પછી એમાં વધારે વિગતો આપે. 5 પ્રાણ, 5 ઉપપ્રાણ છે આપણા, બીજા બધા 49 વાયુ કહે, બીજા અચેતના વાયુ કદાચ કહે, જુદી વાત છે. પણ આ માળખું જે છે વૈદિક માળખું છે. જે વૈદિક શાસ્ત્રો છે આ બધા માળખા પર રચાયેલા છે. અને આપણે જે કરવા માંગીએ છીએ એ માટે આ માળખું બહુ જ ઉપયોગી છે અને પર્યાપ્ત છે. આયુર્વેદ પણ જે કરવા માંગે છે એ માટે આ માળખું પર્યાપ્ત છે. વેદાંત પણ જે કરવા માંગે છે એ માટે આ માળખું પર્યાપ્ત છે. હવે તર્કથી સમજાવે છે કે કેવી રીતે જે કે ચેષ્ટા થાય છે બધી પ્રાણ વડે થાય છે. એના માટે દૃષ્ટાંત આવે છે પછીના શ્લોકમાં 90મા પાના પર. વાયુનો ચાલિતો વૃક્ષ નાના રૂપેણ ચેષ્ટતે તસ્મિન વિનિશ્ચરે સોપી નિશ્ચલ સ્યાદ્યથા તથા પ્રાણકર્મેન્દ્રિયૈર્દેહ પ્રેર્યમાણઃ પ્રવર્તતે નાના ક્રિયાસુ સર્વત્ર
વિહિતા વિહિતાદિષુ વાયુના ઉચ્ચાલિતો વૃક્ષ નાના રૂપેણ ચેષ્ટતે. વાયુ જયારે વૃક્ષને ડોલાવે ત્યારે વૃક્ષ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે. વૃક્ષ વિવિધ રીતે ડોલતું હોય છે વાયુ જયારે એને ડોલાવે ત્યારે. તસ્મિન વિનિશ્ચલે સોપી નિશ્ચલ સ્યાત. અને વાયુ પણ જો નિશ્ચલ થઈ સ્થિર થઈ જાય તો વૃક્ષ પણ સ્થિર થઈ જાય. ટૂંકમાં વૃક્ષના હલનચલન પરથી આપણે વાયુનું અનુમાન કરીએ. આ વાયુને આપણે આંખથી જોઈ શકતા નથી. ત્યાં વાયુ છે કે નહીં, પવન વાઈ રહ્યો છે કે નહીં, એ અનુમાનનો વિષય છે. પવન આપણે જોઈ શકતા નથી. કદાચ બહુ સુસવાટા ભેરો સાંભળી શકીએ એ પરથી કદાચ કહીએ કે આ પવનનો સુસવાટો છે. બાકી પવન ચાલી તો આપણે એને જોઈ ના શકીએ. તો પવન ઘણો અનુમાનનો વિષય બની જાય છે. અને કઈ રીતે આ ઝાડની ડાળ આપણે હાલતી જોઈએ, પાંદડા હાલતા જોઈએ, વૃક્ષને ડોલતું જોઈએ. જેવી પવનની ગતિ, ખાલી પાંદડા હાલતા હોય, ક્યારે ડાળીઓ હલાવતો હોય, ક્યારે વૃક્ષને હલાવતું હોય, જેવી ગતિ. એ પરથી આપણે પવનના હોવાનું અનુમાન કરીએ અને કેવી રીતે એ પણ નક્કી કરીએ અન્વય વ્યતિરેકથી કે પવન જયારે ચાલી રહ્યો ત્યારે વૃક્ષમાં વૃક્ષ ડોલતું હોય છે, એની ડાળીઓ ચેષ્ટા કરતી હોય છે, હાલતી હોય છે. પવન સ્થિર હોય ત્યારે ડાળીઓમાં કોઈ હલનચલન હોતું નથી. અન્વય અને વ્યતિરેક. અન્વય એટલે પવન જયારે હાલતો હોય ત્યારે આ વૃક્ષ હાલતું હોય. વ્યતિરેક પવન ના હાલતો હોય ત્યારે વૃક્ષ ના હાલતું હોય. પવન હોય તો વૃક્ષ હાલે, પવન ના હોય તો ના હાલે. એ પરથી આપણે નક્કી કરીએ કે આ વૃક્ષનું હાલવાપણું પવનને કારણે છે. તથા પ્રાણ કર્મેન્દ્રિય દેહ પ્રેરમાણ પ્રવર્તતે. અહીં વૃક્ષ સ્થૂળ દેહ વૃક્ષના સમાન છે. તો આ સ્થૂળ દેહ પણ હલનચલન કરતો હોય, ચેષ્ટા કરતો હોય, ડોલતો હોય. શેને કારણે? પ્રાણ કર્મેન્દ્રિય. આ પ્રાણ કર્મેન્દ્રિયો વડે આ સ્થૂળ દેહ છે એ પ્રવર્તતે, પ્રવૃત્ત થાય છે. અનેક પ્રકારની પ્રેરણા પ્રાપ્ત કરે કે પ્રવૃત્તિ પ્રાપ્ત કરે. નાના ક્રિયાસુ સર્વત્ર, અનેક પ્રકારની ક્રિયાઓમાં. વિહિતા વિહિતાદિષુ. વિહિત હોય કે અવિહિત હોય, વિહિત હોય કે નિષિદ્ધ હોય. વિહિત અર્થાત શાસ્ત્રના આદેશના અનુરૂપ હોય. અવિહિત એટલે શાસ્ત્રના આદેશથી વિરુદ્ધ હોય. બે પ્રકારની ક્રિયાઓ થાય. બીજી કઈ ક્રિયાઓ થાય? ક્યાં તો ધર્મ કે અધર્મ, વિહિત કે નિષિદ્ધ. જે ક્રિયાઓ આપણે જાણી જોઈને કે ઈરાદાપૂર્વક કરતા એની વાત છે. જે ક્રિયાઓ જાતે થતી હોય એમાં કશું વિહિત અવિહિત હોતું નથી. ટૂંકમાં આપણી પાપણો ઉઘાડવાની થતી હોય એમાં કશું શાસ્ત્ર આવતું નથી. કે આપણો વાયુ ચેષ્ટા કરતો હોય, ઉચ્છ્વાસ નિશ્વાસ ચાલતો હોય, કે રુધિરાભિસરણ થતું હોય, આ બધા કોઈ વિધિ નિષેધ નહીં. આ કેવી ક્રિયાઓ છે? આ તો બધી સ્વાભાવિક ક્રિયાઓ છે. નોન વોલન્ટરી બધી. ટૂંકમાં વોલન્ટરી એટલે જ્યાં આપણને કરવાની સ્વતંત્રતા છે, જ્યાં કર્તૃત્વ હોય. જે કર્તૃત્વ હોય ત્યાં જ પછી ધર્મ અને અધર્મ એ પ્રકારના વિભાગ થાય. જે કર્તૃત્વ નથી એ પ્રકારની ક્રિયાઓમાં વિહિત કે અવિહિત, ધર્મ કે અધર્મ એ પ્રકારની છાપ લાગે જ નહીં. માણસ ઊંઘતો હોય અને કઈ લાત લગાવી દે કોઈને તો આપણે એને જવાબદાર ન ગણી શકીએ, નથી ગણતા. એને આપણે શંકાનો લાભ કે ઊંઘમાં એને લાત મારી જાણ્યું નથી મારી. તેથી ઊંઘમાં હોય તો પછી એમાં કર્તૃત્વ નથી. એટલા માટે આપણે એને દોષિત ના, એને સજા ના કરીએ, બીજું કઈ નહીં, બાજુમાં રાખીએ, ફરી ત્યાં ના સૂઈએ વગેરે વગેરે. પણ ઊંઘમાં એવું થાય તો આપણે એને જવાબદાર ના ગણવામાં કર્તૃત્વ નથી. નહીં તો જાગતા લાત મારે તો સજાને પાત્ર થાય, કારણ કે કર્તૃત્વ છે. અવિહિત કર્મ, નિષિદ્ધ કર્મ છે. કોઈ લાત મારે કોઈને ઈજા કરે, નિષિદ્ધ કર્મ એટલા માટે છે કે કોઈ મને ઈજા કરે તો મને ના ગમે. હું જાણું છું કે હું એને ઈજા કરું તો એને ના ગમે, છતાં કરું તો એ કેવું કહેવાય? નિષિદ્ધ કર્મ કહેવાય. આમ કદાચ શાસ્ત્રમાં આ વસ્તુ કહેવામાં આવ્યું કે ના, પણ કહેવામાં આવ્યું છે ન હિંસ્યાત સર્વભૂતાની, કોઈ પ્રાણીની હિંસા ન કરે, કદાચ ન પણ કહેવામાં આવ્યું હોય તો પણ આપણને આ જાતની સભાનતા આપેલી જ છે કે જે વસ્તુ મને પ્રતિકૂળ છે બીજાને પ્રતિકૂળ છે, જે મને અનુકૂળ છે બીજાને અનુકૂળ છે, હંમેશા જેવી રીતે મારી જાતને સુખી કરવા ઈચ્છું તેમ બધા ઈચ્છે કે બીજા પોતાને સુખી કરે વગેરે વગેરે. તેથી આ પ્રકારની સભાનતા હોવા છતાં પણ જાણી જોઈને એ નિયમથી વિરુદ્ધ વર્તું તો અધર્મ કહેવાય.
એ અધર્મ ક્યારે કહેવાય? કર્તૃત્વ હોય ત્યારે. કર્તૃત્વ ના હોય તો કોઈ ધર્મ પણ નથી, એટલે આપણને પુણ્ય પણ ના થાય, પાપ પણ ના લાગે. જ્યારે કર્તૃત્વ એટલે એટલા માટે સ્વપ્નની અંદર આપણને પુણ્ય પાપ કોઈ પ્રકારનો વધારે સંચય થતો નથી, કારણ કે સ્વપ્નમાં માત્ર ભોક્તૃત્વ છે, કર્તૃત્વ નથી. માત્ર જે જગત ઉત્પન્ન થયું એને ભોગવનાર છે. ભલે સ્વપ્નમાં આપણે એમ લાગે કે આપણે નવા કર્મ કર્યા વગેરે, પરંતુ ત્યાં આગળ કર્તૃત્વ બુદ્ધિ નથી. અને એટલા માટે સ્વપ્નમાં થયેલી વસ્તુઓ પુણ્ય કે પાપનો વધારો ના કરે, કારણ કે જાગ્રત અવસ્થામાં કરે. પણ જે હોય તે વિહિત હોય, અવિહિત હોય, ધર્મ હોય કે અધર્મ હોય, જે કઈ કર્મ દેહ વડે થાય છે એ બધા આ પ્રાણમય કોષ વડે પ્રેરિત છે. એટલે આગળ કહેવામાં ને સ્થૂલો યેન પ્રવર્તતે, સ્થૂલો યેનૈવ ચેષ્ટતે, જેના વડે આ સ્થૂળ દેહ ચેષ્ટા કરે એ સમજાયું કે આ સ્થૂળ દેહની જે કઈ ચેષ્ટાઓ, જેવી રીતે આ વૃક્ષની બધી ચેષ્ટાઓ વાયુ પર આધારિત છે, તેવી રીતે સ્થૂળ દેહની બધી ચેષ્ટાઓ આ પ્રાણમય કોષ પર આધારિત છે. પ્રાણ ચાલતો હોય ને ધારો કર્મેન્દ્રિય ન ચાલતી હોય તો તકલીફ છે. આમ હાથ બાદ ન ચાલતો હોય ચેષ્ટા ના થાય, પગ ના ચાલતો હોય, હાથ ના ચાલતો હોય, બોલાતું ના હોય, થઈ જાય આ બધી વસ્તુ. ટૂંકમાં માણસને સ્ટ્રોક આવે, હાથ પક્ષાઘાત થયો, પેલું થયું વગેરે વગેરે જે હોય તે પણ, એટલે પ્રાણ પણ જોઈએ અને કર્મેન્દ્રિય પણ જોઈએ. આમ પ્રાણમય કોષની ચર્ચા પૂરી થઈ. આ રીતે સૂક્ષ્મ શરીરની ચર્ચા થઈ, વિજ્ઞાનમય કોષની ચર્ચા થઈ, મનોમય કોષની ચર્ચા થઈ, પ્રાણમય કોષની ચર્ચા થઈ. આ ત્રણેય કોષ બનીને સૂક્ષ્મ શરીર બને. આમ શરીર દ્રષ્ટિએ જોઈએ તો કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. કોષની દ્રષ્ટિએ જોઈએ તો આનંદમય કોષ, વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, અન્નમય કોષ. એટલા માટે કારણ શરીર કહો કે આનંદમય કોષ કહો કે સુષુપ્ત અવસ્થા કહો, અને અન્નમય કોષ કહો કે સ્થૂળ દેહ કહો કે જાગ્રત અવસ્થા કહો. આમ પહેલો છેલ્લા જે છે એ તો કોષ અને અવસ્થા બરોબર મળે છે. વચ્ચે જે છે આ સૂક્ષ્મ શરીર છે, એ આ ત્રણ કોષ બનેલું છે, વિજ્ઞાનમય, મનોમય અને પ્રાણમય. એની ચર્ચા થઈ. એટલે હવે સૂક્ષ્મ શરીરની ચર્ચા કરે છે. તો 385 શ્લોકમાં કહે છે કોશત્રયમ મિલિત્વૈતત વપુસ્યાત સૂક્ષ્મમાત્મનઃ અતિસૂક્ષ્મતયા લીનસ્ય આત્મનો ગમકત્વતઃ લિંગમિત્યુચ્યતે સ્થૂલ અપેક્ષયા સૂક્ષ્મમિષ્યતે. કોશત્રય મિલિત્વા, આ પ્રકારે વિજ્ઞાનમય, મનોમય અને પ્રાણમય આ ત્રણ કોષ મળીને આત્મન સૂક્ષ્મ વપુ સ્યાત, એ ત્રણ મહિના આત્માનો આ સૂક્ષ્મ દેહ થાય. આ આત્માની ઉપાધિ છે. આપણો આ પંચકોશ આત્માની ઉપાધિ છે. એમાં આ સૂક્ષ્મ ઉપાધિ છે. આ ત્રણ કોષ મહિના આત્માનો સૂક્ષ્મ શરીર થાય. હવે એને સૂક્ષ્મ શરીર કેમ કહેવામાં આવે છે? કે અતિ સૂક્ષ્મતયા આત્મન. આ સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ હોવાને કારણે સૂક્ષ્મ કહેવાય છે. સ્થૂળ કોને કહેવાય? જે જ્ઞાનેન્દ્રિયોનો વિષય બને, જ્ઞાનેન્દ્રિયોનું જ્ઞાનથી જેનું જ્ઞાન પ્રાપ્ત, એનો અનુભવ થઈ શકે, એને આપણે સ્થૂળ કહીએ. આમ જગતના જે વિષયો, શબ્દ, સ્પર્શ વગેરે સ્થૂળ છે, કારણ કે 5 જ્ઞાનેન્દ્રિયોનો અનુભવ થાય. તેમાં શરીર પણ સ્થૂળ છે, કારણ કે 5 જ્ઞાનેન્દ્રિયો આ સ્થૂળ શરીરનો અનુભવ થાય. ટૂંકમાં આપણે એને સાંભળી શકીએ, સ્પર્શી શકીએ, જોઈ શકીએ, એનો સ્વાદ લઈ શકીએ, સૂંઘી શકીએ. તેથી આ સ્થૂળ શરીર જે પંચમહાભૂતમાં બનેલું છે એ સ્થૂળ છે. એની તુલનામાં આ સ્થૂળ કેમ કહેવાય છે? કારણ કે આપણી જ્ઞાનેન્દ્રિયનો વિષય છે.
એની સરખામણીમાં જે સૂક્ષ્મ શરીર કહેવાય એ જ્ઞાનેન્દ્રનો વિષય નથી. ટૂંકમાં આપણે આપણી આંખોને જોઈ ના શકીએ, કાનને સાંભળી ના શકીએ, કાન વડે બીજી વસ્તુને સાંભળી શકીએ, કાનને ના સાંભળી શકીએ. સ્વામી કાનમાં ભણકારા વાગે છે ઘણી વાર. ટૂંકમાં કાનમાં જાતના અવાજો ઘણી વાર આવતા હોય છે, પછી બીજી વસ્તુ ના સમજવા. અંતઃકરણ જે છે, અંતઃકરણ છે, કરણ અંતઃકરણ છે. આ બહારનું કર્ણ એટલે કાન, બીજું અંદરનો કાન છે, એનાથી આપણું સંભળાય. બહારના કાનમાં એટલા શસ્કુલીની અંદર કઈ ગડબડ થતી હોય બધી, તો અંદરના કાનથી સંભળાય. પણ જે સંભળાતું હોય એ બધું હંમેશા સ્થૂળ પંચમહાભૂત એનું સંભળાય. એટલે નૈયાયિક લોકો કહે કે ઇન્દ્રિયો જે છે એ કેવી છે, એ અનુમાનનો વિષય છે. આપણી જ્ઞાનેન્દ્રિયો જે છે, કઈ જ્ઞાનેન્દ્રિયો છે એનું જ્ઞાન આપણે જ્ઞાનેન્દ્રિય આંખથી આપણે આંખને જોઈ ના શકીએ. આ રીતે જ્ઞાનેન્દ્રિયોથી આપણે ઇન્દ્રિયોનો અનુભવ ના કરી શકીએ. એટલે આ જ્ઞાનેન્દ્રિયો છે અનુમાનનો વિષય છે. કે આપણે આંખ છે, આંખ એટલે કે આપણને જોઈ શકીએ એવી ઇન્દ્રિય છે. શા પછી કહો છો? કારણ કે મને આ પદાર્થ દેખાય છે, આપણને વસ્ત્ર દેખાય છે, એ પરથી આપણે અનુમાન કરીએ કે એને જોવાનું સાધન છે. કારણ કે ક્રિયા ક્યારે થાય? એનું કારણ હોય ત્યારે. જેવી રીતે લાકડું ક્યારે આપણે ફાડી શકીએ? કુહાડી હોય ત્યારે. એ કદાચ કુહાડી ન પણ જુઓ અને પણ લાકડું ફાડવાની ક્રિયા થતી હોય એ પરથી તમે અનુમાન કરી શકો કે કુહાડી હોવી જ જોઈએ. એ સિવાય લાકડું ફાડી ના શકાય. અંતે રીતે એટલે ક્રિયા પરથી આપણે નક્કી કરીએ. તેમ જોવાની ક્રિયા થાય છે એ બધું નક્કી કરીએ કે એ ક્રિયા સંપન્ન કરનારું અસાધારણ કારણ હોવું જોઈએ, જેને કારણ કહેવાય. એટલે આંખો હોવી જોઈએ. શબ્દ સંભળાય છે માટે કાન હોવા જોઈએ. સ્પર્શ થાય છે માટે સ્પર્શેન્દ્રિય. કારણ કે આ બધી ઇન્દ્રિયો સૂક્ષ્મ છે. આપણે જે જોઈએ છે એ કાન નથી, એ તો કાનનો જે છે એ સ્થૂળ એનો અંશ છે, પરંતુ સૂક્ષ્મ અંશ છે એને આપણે શ્રોત્રેન્દ્રિય કહીએ. એ સૂક્ષ્મ અંશ છે એ આપણે જ્ઞાનેન્દ્રિયોના અનુભવનો વિષય નથી, એ બધા અનુમાનનો વિષય છે, એવું નૈયાયિકો સમજાવે છે. એટલે અતિ સૂક્ષ્મતા આ સ્થૂળ દેહ છે એ 17 અવયવોનો બનેલો છે. કયા 17 અવયવો? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. આ 17 મહિને સૂક્ષ્મ શરીર થયું. આ 17 વસ્તુઓ આપણે જ્ઞાનેન્દ્રિયના અનુભવનો વિષય નથી. એટલા માટે આ 17 અવયવોનું બનેલું શરીર જે છે એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવ્યું. અતિ સૂક્ષ્મતયા આત્મા સૂક્ષ્મ વપુઃ ઉચ્યતે. ટૂંકમાં અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે એને આત્માનું સૂક્ષ્મ શરીર કહેવામાં આવ્યું. પછી એક બીજું નામ પણ છે, લિંગ શરીર. સૂક્ષ્મ શરીરને શાસ્ત્રમાં લિંગ શરીર પણ કહ્યું છે. લીનસ્ય આત્મનઃ ગમકત્વ લિંગમિતિ ઉચ્યતે સ્થૂલ અપેક્ષા સૂક્ષ્મ ઇષ્યતે. આ સ્થૂળ શરીરની અપેક્ષાએ એને સૂક્ષ્મ કહેવામાં આવ્યું માટે સૂક્ષ્મ શરીર. અને લીન, લિંગ એટલે શું? લ અને ગ એમ કરીને કહ્યું. લીનમ ગમયતિ. આવી રીતે એક નિરુક્તિથી એને સમજાયો. લિંગ એટલે લીનમ ગમયતિ ઇતિ લિંગમ. લિંગ અને ગ બંને લિંગ થયું ને, લી પછી લીનમ, ગ એટલે ગમયતિ. જે લીન છે, જે લીન છે એટલે જે આપણા અનુભવનો વિષય નથી. કશાકમાં લીન થઈ જવું, અદૃશ્ય થઈ જવું. આ કાર્ય જે કાળમાં લીન થઈ જાય. આ ઘડો છે માટીમાં લીન થઈ જાય. તો લીન એટલે જે આપણા અનુભવનો વિષય નથી. તો જે આપણા અનુભવનો વિષય નથી એટલે કે જે આપણે જ્ઞાનેન્દ્રિયોના અનુભવનો વિષય નથી એવા તત્વને ગમયતે. ટૂંકમાં ગમકત્વાત એ વસ્તુનું જણાવનાર છે. જે લીન છે અર્થાત જે આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય નથી એવા તત્વને જણાવનાર છે, માટે આને લિંગ શરીર કહ્યું. કયું તત્વ? આત્મા, ચૈતન્ય. ચૈતન્ય જે આપણા જ્ઞાનનો વિષય નથી એ ચૈતન્યના હોવાપણાનું આ કેવું છે? સૂચક છે. ચૈતન્ય હોવું જોઈએ, કારણ કે ચૈતન્યના અધિષ્ઠાન વગર કોઈ જળમાં કોઈ પ્રવૃત્તિ સંભવિત નથી.
જેવી રીતે રથ તો જ દોડી શકે જ્યારે એને ખેંચનારા ચેતન ઘોડા હોય. બસ તો જ ચાલી શકે જ્યારે એને ચલાવનાર ચેતન ચાલક હોય. આમ આપણો અનુભવ છે કે કોઈ પણ જડ વસ્તુ સ્વયં તો પ્રવૃત્તિ ના કરી શકે, એનો ચેતન અધિષ્ઠાતા હોય ત્યારે. તો જોઈએ છે કે આ સ્થૂળ શરીર, એ તો એને સમજાવ્યું કે સ્થૂળ શરીર તો આ પ્રાણમય કોષને કારણે ચેષ્ટા કરે છે. પણ આ પ્રાણમય કોષ, પ્રાણ પોતે જ જળ છે, મન પણ જળ છે, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિય બધું સૂક્ષ્મ ભલે રહ્યું છતાં બધા જળ છે. પંચમહાભૂતની સૂક્ષ્મ અવસ્થામાંથી આ બધા સર્જાયા માટે એ પ્રકૃતિનું ઉપજ છે, જળ છે. આ જળ વસ્તુ સ્વયં પ્રવૃત્તિ કરી ના શકે, છતાં પણ આ સૂક્ષ્મ કરે છે માટે. એટલે જ કેનોપનિષદનો પ્રાર્થ થયો ને, કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રયતયુક્ત. ત્યાં જિજ્ઞાસુ આવીને આચાર્ય પ્રશ્ન કે હે ભગવાન, આ શું છે જેના વડે આ મન વિચારે છે, આ પ્રાણ ઊંચી નીચે ગતિ કરે છે, આંખો જુએ છે, કાન સાંભળે છે, કારણ કે આ જળ છે, તેથી એ સ્વયં પ્રવૃત્તિ ના કરી શકે, માટે એનો ચાલક કોઈ હોવો જોઈએ. એ રીતે ચેતનનું અનુમાન થાય છે. આમ ચૈતન્ય આત્માનું અનુમાન કરવા માટે આ સૂક્ષ્મ શરીર છે એ લિંગ બને છે, હેતુ બને છે, ટૂંકમાં એ આપણો પુરાવો બને છે. જેવી રીતે અગ્નિ, ત્યાં આગ લાગી હોય, આગ દેખાતી ના હોય, માત્ર ધુમાડો દેખાતો હોય, તો ધુમાડો એ આગને જણાવવા માટે લિંગ બને, હેતુ બને, તો કે આપણો પુરાવો બને, સૂચક બને. તેવી રીતે આત્માની હાજરીને જણાવવા માટે આ સૂક્ષ્મ શરીર છે એ પણ લિંગ બને છે, હેતુ બને છે. લીનમ, પેલો ધુમાડો પણ લિંગ કેમ કહેવાય છે? લીનમ અર્થમ ગમયતે. અગ્નિ આગ તો લાગી છે, આગ આપણે દેખાતી નથી. ધુમાડો જે નથી દેખાતી, જે દ્રષ્ટિગોચર નથી, એવી આગને ના જ્ઞાન માટેનું હેતુ છે, સાધન છે, માટે લિંગ કહેવાય. તેવી રીતે અહીંયા સૂક્ષ્મ શરીર પણ ચૈતન્ય આત્માના હવાપણાનું જાણે કે પુરાવા છે. પુરાવો તો ના કહેવાય ખરેખર, પરંતુ આપણા રોજબરોજના અનુભવ પરથી આપણે અનુમાન કરી શકીએ. આત્માના હોવા માટે પુરાવો આત્મા જ છે, બાકી કે બીજી વસ્તુ પુરાવો નથી. એટલે આત્મા હોય તો જ લિંગ શરીર વગેરે પણ છતાંય લિંગ શરીર આત્મા હોવા માટે આપણા માટે એક સૂચક બને, પુરાવો બને, જાણે કે પુરાવો બને છે. આત્માને પુરવાર કરવા માટે લિંગ શરીર સમર્થ હોત તો પછી આ પ્રભેદની જરૂર ના પડી હોત, એવું નથી. પણ આત્માના હવા માટે, ચૈતન્યના હવા માટે જરૂર એક પુરાવો બને છે. ચૈતન્ય શું સ્વરૂપ છે એ આપણે શાસ્ત્ર કે, પણ ચૈતન્ય છે એવું તો આપણે નક્કી કરી શકીએ. એ તો આપણે નક્કી કરીએ છીએ, દુનિયા નક્કી નથી કરતી. કારણ કે આપણે ચૈતન્યને આ સ્થૂળ દેહ કરતા જુદો માનીએ છીએ માટે. પણ જે લોકો ચૈતન્યને સ્થૂળ દેહનું જ વિશેષણ માને છે, જે લોકો માને છે કે આ ચૈતન્ય છે તો સ્થૂળ દેહની જ વાસ્તવમાં એનો એક ગુણ છે, તેથી આ સ્થૂળ ભૂતોને આપણે અમુક રીતે ભેગા કરીએ ત્યારે ચેતન ઉત્પન્ન થાય, એવું જે લોકો માને છે વૈજ્ઞાનિકો, એટલે એ લોકો સ્વીકારતા નથી. એ લોકો ચૈતન્યને સ્વતંત્ર સત્તા એની સ્વીકારતા નથી. કેમ? કારણ કે એનો પુરાવો નથી. ચૈતન્ય છે એવું આપણે કોઈ પ્રયોગશાળામાં પુરવાર ના કઈ દેખાડી ના શકીએ. અને તેથી ચૈતન્ય આ પ્રકૃતિ કરતા, સ્થૂળ દેહ કરતા સ્વતંત્ર એવું પણ આપણે કોઈ પુરાવો નથી. માત્ર શાસ્ત્ર જ પુરાવો છે, જે કહે છે કે આત્મા છે, ચૈતન્ય છે, એ પારમાર્થિક સત્તા છે. એ વસ્તુ આપણે શાસ્ત્રમાંથી જાણીએ છીએ. વૈજ્ઞાનિકો આ ચૈતન્યની સ્વતંત્ર સત્તાનો સ્વીકાર કરતા એટલા માટે નથી. એ બધા આપણા જે ચારવાકો એ પણ આ જ પ્રકારના, એમ કે 4 મહાભૂત છે તો 5માં આકાશને સ્વીકાર એ કોઈ જ્ઞાનનો વિષય નથી. આ 4 મહાભૂત છે એનું ગુણ છે કયો? ચૈતન્ય. આત્મા કોણ છે? આ શરીર જ આત્મા છે. ચૈતન્ય જે છે એ તો આ શરીરનું એક ગુણ છે કે વિશેષણ છે. એટલા જ માટે આ મહાભૂતની પ્રમાણમાં કઈ ફેરફાર થાય એટલે ચૈતન્ય રહેતું નથી.
એવું માને. હવે એને તમે ના કેવી રીતે કહી શકો? એવું કે તો એ નથી એવું પુરવાર કરી ના શકીએ. કોઈ એટલે જ કહેવાય ને, કોઈને પુરવાર આ ખોટું જેવું કહી જ ના શકે. વૈજ્ઞાનિક એમ ના કહી શકે કે તમે ખોટા છો, તો એ સાચા છે, પણ એટલે એમને માની લીધેલું છે ને. ચૈતન્ય એ પ્રકૃતિ અર્થાત મેટરની પ્રોપર્ટી છે, એનો ગુણ છે, એ પણ માન્યતા છે ને. આપણે શું કહીએ છીએ? આ મેટર છે, પ્રકૃતિ છે, એ ચૈતન્યનો ગુણ છે. ધારો કે આપણે કહ્યું તો એ લોકો શું ના પાડવાના છે? કીધું પુરવાર કરે. આમ લાઈટ નહોતી, અંધારું હતું, લાઈટ આવી, એમ કે જો બલ્બ આ લાઈટ ઉત્પન્ન કરી. આપણે કહેના ભાઈ વીજળી ઉત્પન્ન કરી. હવે વીજળી દેખાતી નથી. અંતેથી આપણે શું કહીએ? આ બલ્બ જે છે એ વીજળીને પુરવાર કરવાનું લિંગ છે. લીન અમર્થમ ગમાયતી. આ બલ્બ અત્યારે પ્રકાશ બતાવે છે કે વીજળી હોવી જોઈએ. પેલું કે ના ના, વીજળી તો બલ્બની જ પ્રોપર્ટી. ધારો કહેતો બલ્બ અમુક રીતે સંયોજાય ત્યારે વીજળી જન્મે, તો એવું કહેતો આપણે શું કરીએ? તે રીતે એ લોકો કહે છે કે આ બધા મહાભૂતનો અમુક પ્રકારનો સંયોગ થાય ત્યારે ચેતન એમાંથી ઉત્પન્ન થાય. એ પણ માન્યતા છે. એ માન્યતા પર બધું ચાલે છે. બધા લોકો પોતપોતાની માન્યતા પર ચાલે છે. પોતાને મહાન વૈજ્ઞાનિક ભલે ગણાવતા હોય, મહાન બુદ્ધિશાળી ભલે ગણાવતા, પણ છેવટની અંદર તો બધી માન્યતા જ છે. પણ આ બિચારા આ ધર્મના માણસો છે, આપણા ધાર્મિક લોકો, એ બહુ ગભરાય છે આ બધાથી. અને એની સાથે ચર્ચા કરતા એવી મૂર્ખતાથી ચર્ચા કરે કે પેલા 2 મિનિટમાં એમ બંધ કરી દે. પરંતુ તમે એમને 2 મિનિટ બંધ કરી શકો? કે એમની માન્યતાને જ તમે પડકારો. આપણે બધી માન્યતા પર વાત કરીએ, કારણ એ લોકો શાસ્ત્ર પ્રમાણ ગણતા જ નથી. એ તમારો વેદ કેટલે શું થઈ ગયો? વેદને ક્યારે નૈયાયિકોની અમે કે ક્યારે સ્વીકારીએ? જ્યારે એ તર્કને અનુરૂપ હોય ત્યારે. તર્ક શાના પર રચાયેલો છે? આપણા વ્યવહારિક અનુભવ પર. વ્યવહારિક અનુભવ પર રચાયેલો તર્ક પારમાર્થિક વસ્તુનું પુરવાર પણ ના કરી શકે કે બિન પુરવાર ના કરી શકે. વિજ્ઞાન છે ને તર્ક પર રચાયેલું છે. તાર્કિકો જ છે વૈજ્ઞાનિકો, એટલે તર્ક પર જ રચાયેલું છે, અનુમાન પર જ રચાયેલું છે. બહુ મોટા અનુમાન કરનારા છે, મોટા તાર્કિકો છે. અનુમાનથી ઈશ્વર પુરવાર પણ ના થાય. આ બિચારા આ ધાર્મિક લોકો ઈશ્વરનો પુરવાર કરવાનો પ્રયત્ન કરે તો તરત પેલા તોડી પાડે. આપણે તો એટલું જ કહેવાનું કે ઈશ્વરદેવ તું પુરવાર કર, બસ. ઈશ્વરદેવ તું પુરવાર કર. એ કે ઈશ્વર તો આવું કેમ થાય? ભૂખમરો કેમ છે? ક્ષામ ના હોય. તું છે ને જોડે ઈશ્વર છે જોડે તું પણ ખરો પાછો, અને તેની ભૂખ મારો તું જવાબદાર દેવું કોણે કહ્યું તને? એટલા માટે કશી વસ્તુ ઈશ્વર નથી એવું પુરવાર કેમ કરે? આવું ના અન્યાય છે, પણ આને અન્યાય શા પરથી કહે છે? આ માણસ દુઃખ પડ્યું એનું કારણ શું? એને કંઈ કર્યું નથી ને કેમ પડ્યું? તને શું ખબર? એને કંઈ નથી કર્યું. તને ખબર છે કે એનો પહેલો જન્મ હતો? એ સ્વીકારતો નથી. તું નથી સ્વીકારતો, એટલે નથી એવું ક્યાં પછી નક્કી કર્યું છે? કોઈ જોયો છે, પણ જોયો છે એટલે છે એવું છે નક્કી થાય છે. કોઈ પૂર્વજન્મ હતું પણ યાદ કેમ નથી? કે યાદ હોવું એ કે એના માટેનું ક્રાઇટેરિયન કે એના માટેનો નિયમ નથી. નાનપણમાં શું થયું મને કશું યાદ નથી, એટલે હવે નાનપણ નથી ઓછું છે. ગઈકાલે શું ખાધું યાદ નથી ને 5 મિનિટ પહેલા મને શું કહ્યું ભૂલી ગયો, એટલે નથી યાદ હોવું એ તો કોઈ વસ્તુનો પુરાવો નથી. એટલે એમને એમ કહો તમે નથી એવું પુરવાર કરો. તમે પુરવાર કરવા પ્રયત્ન કરો તો 2 મિનિટમાં તમને તોડી પાડશે, કારણ કે આપણી પાસે એના માટે પુરાવો નથી, શાસ્ત્ર જ પુરાવો છે. પૂર્વજન્મનો પુરાવો કોણ છે? શાસ્ત્ર કહે છે. એટલે પુનર્જન્મ પુરાવો શાસ્ત્ર, સૂક્ષ્મ શરીર છે એનો પુરાવો શાસ્ત્ર જ છે ને. તમે પુરવાર ના કરો સૂક્ષ્મ, એ તો શું કે તમે જેનું સૂક્ષ્મ શરીર કહો છો એ તો સ્થૂળ શરીરનો જ એકમાત્ર ગુણ છે. એટલે લોકો કે સૂક્ષ્મ શરીર છે એટલે લોકો વજન કરે કે માણસ મરતા પહેલા વજન આટલું હતું, મર્યા પછી વજન આટલું થયું, સૂક્ષ્મ આટલું વજન છે. બધું અક્કલ વગરની વાત છે. એનું વજન થાય તો સ્થૂળ થઈ ગયું ને. વજન શેનું હોય? સ્થૂળ પ્રકૃતિનું જ વજન હોય. સૂક્ષ્મનું વજન કેવી રીતે હોય? એટલે વાયુ ગંધા નિવાસયાત. ભગવાન શું કે વાયુ જેવી રીતે પુષ્પની ગંધનું વહન કરે તેવી રીતે આ જીવાત્મા સૂક્ષ્મ શરીરનું વહન કરે. એનું વજન ના હોય, ગંધનું વજન નથી હોતું, વજન ના હોય. એટલે પહેલા માપો ને પછી માપો ને આટલા અંશ થયા ને ફલાણું થયું આ બધું. એટલે એમના ફંદામાં પડવું નહીં. ટૂંકમાં
એ લોકો પુરવાર કરવા માટે જે પ્રકારનો પુરાવો માગે એવો પુરાવો આપવા આપણે બંધાયેલા નથી. એવું પુરાવો પ્રયત્ન કરો તો 2 મિનિટની અંદર જ તમે ના પુરવાર થઈ જાઓ. આ બધી વસ્તુનો આધાર છે શાસ્ત્ર. સ્થૂળ શરીર એ તો આપણે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, એના વિશે શાસ્ત્રની કોઈ જરૂર નથી. પરંતુ સૂક્ષ્મ શરીર છે એ શાસ્ત્રનો વિષય છે, કારણ કે એ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. સૂક્ષ્મ શરીર કહ્યું, આમ ઇટ મેક સેન્સ. ટૂંકમાં આ યોગ્ય વસ્તુ છે. શાસ્ત્ર કહે છે કોઈ અયોગ્ય નથી, બિનતાર્કિક નથી, તર્ક સંગત છે, અસંગત નથી. શાસ્ત્ર કે અસંગત નથી, તર્ક સંગત છે. કેમ? કારણ કે જો સૂક્ષ્મ શરીર છે ત્યાં સુધી સ્થૂળ શરીરમાં ચેતનતા છે, સૂક્ષ્મ શરીર નથી તો ચેતનતા નથી. અન્ય વ્યતિરિક્ત કહેવાય કે જેના હોવાથી સ્થૂળ શરીરમાં ચેતનતા છે અને જે ન હોવાથી એમાં ચેતનતા નથી, એનું નામ સૂક્ષ્મ શરીર. અસંગત નથી. એટલે સૂક્ષ્મ શરીર નામની વસ્તુ આ સ્થૂળ શરીર કરતા જુદી છે એવું આપણે અન્વય વ્યતિરેકથી કહી શકીએ, પણ એ પુરવાર ન કરી શકીએ. પ્રૂવિંગ લોજિક નથી, સપોર્ટિંગ લોજિક. અનુકૂળ ચિંતન છે, આ પુરવાર કરનારું તર્ક નથી. આ તો તમને કહું છું, કદાચ ચર્ચાઓ થાય ને તેમાં આવું બધું પુરવાર કરવા જાઓ ને પછી ભરાઈ પડો અંદર. એટલા માટે કેમ ભરાઈ ના પડવું, કેવી રીતે આમાંથી મુક્ત રહેવું, એ માટેની આ વાત છે. મોટાભાગના લોકો ચર્ચા કરનારા બહુ એટલા અક્કલવાળા હોતા નથી, એટલે તો વાંધો નહીં આવે મોટે ભાગે. પણ તો કોઈ અક્કલવાળો માણસ નીકળે તેની વાત છે. સ્થૂલ અપેક્ષા સૂક્ષ્મ ઈષ્યતે. આ સ્થૂળ દેહની અપેક્ષા સૂક્ષ્મ હોવાને કારણે એનું સૂક્ષ્મ શરીર કહ્યું, અને લીન અર્થ આત્મા જે છે એનું ગમક હોવાને કારણે એને લિંગ શરીર કહ્યું. આમ સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા કરી આ 3 કોષ મળીને એને લિંગ શરીર પણ કહ્યું. હવે આ ગ્રંથનો જે પ્રકારનું એક માળખું છે, વ્યષ્ટિ અને સમષ્ટિ, એ ચર્ચા પર આવે છે. કારણ કે છેવટે તો અનેક વિવિધતામાં એકતા છે એનું દર્શન કરાવો એ વેદાંતનું પ્રયોજન છે. કેવી રીતે અનેકતામાં એકતા રહેલી છે, અસમાનતામાં સમાનતા રહેલી છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ યઃ પશ્યતિ સહ પશ્યતિ. આ બધા નશ્વરમાં એક શાશ્વત તત્વ રહેલું છે, એ જ જાણનાર છે. બધી અસમાનતામાં એક સમાન તત્વ રહેલું છે, અનેકમાં એક તત્વ રહેલું છે, આ નશ્વરમાં શાશ્વત તત્વ રહેલું છે, આ જળમાં ચેતન તત્વ રહેલું છે. બસ આનું દર્શન કરાવવું એ શાસ્ત્રનું પ્રયોજન છે. અને તેથી આ ચેતન તત્વમાં કોઈ આકાર નથી, વિકાર નથી. એ દેશ કાળ કે વસ્તુ કશામાં પરિચ્છિન્ન કે મર્યાદિત નથી. ભલે આપણે એવી માન્યતા હોય કે આત્મા તો સ્થૂળ દેહની અંદર છે, સ્થૂળ દેહમાં મર્યાદિત છે, એક આત્મા નાનો છે, બીજો આત્મા મોટો છે, વગેરે વગેરે. આ વ્યષ્ટિ એટલે વ્યક્તિગત સત્તા જે છે તો અત્યંત તુચ્છ છે, આ સમષ્ટિ જે છે એ અત્યંત મહાન છે, એ બધી વાત બરોબર છે. પરંતુ આ એકતા અને અનેકતા, વ્યષ્ટિ અને સમષ્ટિ, પછી અલ્પતા અને મહાનતા, આ બધી વસ્તુઓ ચેતનમાં કોઈ પ્રકારના વિભાગ કરતી નથી. સત્યમાં વિભાગ નથી કરતી, ચૈતન્ય વિભાગ નથી કરતી, આત્મા વિભાગ નથી કરતી. એ જણાવવું બહુ જ મહત્વનું છે. એટલા જ માટે કે આપણી બધી માન્યતાઓ આના પર રચાયેલી છે કે હું અલ્પ છું, આ જગત મહાન છે. પોતાને અલ્પ માનવો અને જગતની તુલનામાં હંમેશા અલ્પ માનીને સતત દુઃખી થવું. માણસ હંમેશા પોતાના અલ્પતાના ખ્યાલથી જ દુઃખી થતો હોય, બાકી દુઃખ કરનારું કઈ છે જ નહીં. મારામાં જયારે એવો ખ્યાલ હું અલ્પ છું, મર્યાદિત છું, એટલે દુઃખી થઈ જાઉં. એવું કશું ક્યાંક બને જે મને મર્યાદિત છે એવી જાતનો મારામાં ખ્યાલ ઉત્પન્ન કરતો હું દુઃખી થઈ જાઉં. એ સિવાય આપણા દુઃખનું કોઈ કારણ જ નથી. કશું બન્યું ના બન્યું કોઈ વસ્તુ દુઃખનું કારણ નથી. શરીરની પીડા અલગ વસ્તુ છે, પણ આ દુઃખ એટલે વિષાદ જે મનમાં છે, શોક છે ને, એ જુદી વસ્તુ છે. પીડા એક વસ્તુ છે, બરોબર છે. પીડા ભય જન્માવે ને પીડા આપણામાં અસહાયતા જન્માવે ને શોક જેવી જુદી વાત છે.
પીડા સ્વયં શોક નહીં જન્માવતી. પીડા આપણામાં હેલ્પલેસનેસ, અસહાયતા જન્માવે. એ આપણો કોમ્પ્લેક્સ છે. હું આમ કરું તો જ હું સમર્થ કહેવાઉં, આમ ન કરું સમર્થ ના કહેવું, આ મેં ધારી લીધેલું છે. સમર્થ કોને કહેવાય, હું કેવો હોવો જોઈએ એ પ્રકારની મારી ધારણા છે. એ ધારણા અનુરૂપ વસ્તુ ના હોય તો હું એ પ્રકારનો નિર્ણય કરું કે હું અસહાય છું. અમારો નિર્ણય છે અને તેથી મારા જ નિર્ણયથી દુઃખી થઉં છું. એવો નિર્ણય ન કરવાની સ્વતંત્રતા મને છે. અસહાયતા શરીરમાં છે અને તેથી એ શરીરમાં અહંભાવને કારણે અસહાય કહેવડાવો. અથવા તો અમુક વસ્તુ કરીએ તો જ આપણે સમર્થ છીએ, અમુક ના કરીએ તો કોઈએ સમર્થ નથી. પેલા ઓલિમ્પિક્સમાં જે લોકો કૂદે છે એમાં 10મા ભાગનું તો કૂદો આપણે. કેટલું લાંબુ અને ઊંચું ને શું શું કરે છે બધું, કેટલી ઝડપથી દોડાય છે, ઘોડા કરતા જલ્દી દોડે. આપણે શું કરી શકીએ? એટલે આપણું સામર્થ્ય શાથી નક્કી કરવું, કોની તુલનામાં નક્કી કરવું? એ બધાને જોઈએ તો કોઈ સમર્થ છે જ નહીં. તો કીડીને જોઈએ તો બધા સમર્થ જ છે, એ બાજુ જોઈએ તો સમર્થ જ છે. અને એટલે ટૂંકમાં જો કે માણસ જાતનો સ્વભાવ જ છે કે બીજા માણસ સાથે તુલના કરીને પછી પોતાના વિશે નિર્ણય કરવો. આ રીતે હું સમર્થ છું, અસમર્થ છું, અલ્પ છું વગેરે એવા નિર્ણયો કરવા. ટૂંકમાં આ શરીર જે છે ને એ બધા પ્રકારની ગ્રંથિઓ માટે જવાબદાર છે. સ્વામીજી કે આ શરીરનો એક એક ભાગ ગ્રંથિઓ જન્માવે છે. ઊંચાઈ પર ગ્રંથિ જન્માવે. ઊંચો નથી કે બહુ ઊંચો છું, પહોળાઈ પર ગ્રંથિ જન્માવે. બહુ સ્થૂળ છું કે કૃશ છું, આંખો ગ્રંથિ જન્માવે. નાની છે, મોટી છે, લાલ છે, લીલી છે, સફેદ છે, કાળી છે, શું છે ભગવાન જાણે. વાય ગ્રંથિ જન્માવે. છે નથી, હોય તો લાંબા છે, ટૂંકા છે, કેવો રંગ છે, સફેદ છે, ફલાણા. ગ્રંથિ જ ગ્રંથિ. માથાનો આકાર ગ્રંથિ જન્માવે. કઈ વસ્તુ નથી જન્માવતી. નાક નથી જન્માવે. માણસને જન્મવું કોમ્પ્લેક્સ મળે. શરીરનું એક એક અંશ પર્યાપ્ત છે. એક એક અંશને કારણે માણસ બિચારો પીડાય છે. શરીરના એક એક ભાગને કારણે પીડાય છે. તેથી હા, બધી વસ્તુ ગ્રંથિ. પેલા લંબોદર છે ને આ ભાઈ કૃષોદર છે વગેરે વગેરે. અને હાથ લાંબા છે, કેવો છે આમ મહાબાહુ છે, અને પેલો અલ્પ બાહુ છે વગેરે વગેરે. આ રીતે એનો અંત જ નથી. આ બધામાંથી છોડવા માટે વેદાંત શાસ્ત્ર છે. એ કહે છે કે આ બધી વસ્તુઓ કોઈ રીતે મહત્વની છે જ નહીં. વ્યષ્ટિ અને સમષ્ટિ આ બધા પ્રકારના વિભાગો ભલે ને વ્યવહાર માટે, પરંતુ પરમાર્થમાં એ વસ્તુનું કોઈ મહત્વ નથી. આ પ્રકારના વિભાગો આત્મામાં, પારમાર્થિક સત્તામાં, ચૈતન્યમાં કોઈ પ્રકારનો વિભાગ ઉત્પન્ન કરતા નથી. સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્ય સ એક. આ પુરુષ અર્થાત વ્યક્તિમાં જે ચૈતન્ય છે ત્યાં સમષ્ટિમાં જે ચૈતન્ય છે એક જ છે. ભલે વ્યષ્ટિનું કદ અત્યંત નાનું હોય, સમષ્ટિનું કદ અત્યંત વ્યાપક હોય, એ બધું ખરું. પરંતુ આ કદની વ્યાપકતાને, ઉપાધિની વ્યાપકતાને કારણે ચૈતન્ય વ્યાપક નથી બનતો, કે ઉપાધિની અલ્પતાને કારણે ચૈતન્ય અલ્પ નથી બનતો. અલ્પતા વ્યાપકતા ઉપાધિમાં જે છે, ચૈતન્યમાં નહીં, આત્મામાં નહીં, હુંમાં નહીં. અને એ જ વસ્તુ ખરેખર તો મહત્વની છે ને. મહત્વની વસ્તુ હું જ છે. મારે માટે સૌથી મહત્વનું પણ હું જ મહત્વનો છું. બાકી બધી વાતો જ છે. દરેક માટે હું જ મહત્વનો હોય. હું કોણ છે તકલીફની કામ છે ને. સ્થૂળ દેહને હું કહેવો અને સૂક્ષ્મ દેહને હું કહેવું, એટલે આત્માનાત્મ વિવેક કોને હું કહેવો. અને હુંનું સ્વરૂપ કેવું છે, જ્યાં વ્યષ્ટિ સમષ્ટિ આ કોઈ પ્રકારના વિભાગો જેને સ્પર્શતા જ નથી. આ પ્રકારે વ્યષ્ટિ સમષ્ટિ આ બધી કલ્પના કે વિભાગથી મુક્ત એવું આત્માનું ચૈતન્યનું સ્વરૂપ છે કહેવા માટે જ આ ગ્રંથમાં વ્યષ્ટિ સમષ્ટિ આ પ્રકારના વિભાગ દ્વારા બતાવે છે કે ભલે આ ઉપાધિની વ્યાપકતામાં ફેર હોય વ્યષ્ટિ સમષ્ટિ સ્તરે, પરંતુ તત્વમાં કોઈ પ્રકારનો ફેર નથી. એટલા માટે એ વ્યષ્ટિ સમષ્ટિની ચર્ચા કરે છે. સર્વમ લિંગ વપુર્જાતમ એકધી વિષયત્વતઃ સમષ્ટિ સ્યાત્ તરુગણઃ સામાન્યેન વનમ યથા.
સર્વં લિંગ વપુર જાતમ. વપુર જાતમ વપુ લિંગ વપુ એટલે સૂક્ષ્મ શરીર એનો સમુદાય. સર્વં લિંગ વપુર જાતમ, આ સર્વ સૂક્ષ્મ શરીરનો સમુદાય. એક ધી વિષયત્વત, એ બધા એક જ ધીનો એક જ વૃત્તિનો વિષય બને. ધારો કે ટૂંકમાં એવું થઈ શકે કે આ સમગ્ર સૂક્ષ્મ શરીરને આપણે એક જ વૃત્તિમાં જોઈ શકીએ. દૃષ્ટાંત આપ્યું, તરુગણ સામાન્ય વર્ણમ યથા. આ દૃષ્ટાંત આગળ આવી ગયું ને દર વખતે આવ્યા કરશે. કારણ શરીરમાં આવ્યું, સૂક્ષ્મ શરીરમાં આવે છે, સ્થૂળ શરીરમાં પણ આવશે. તો જે રીતે અનેક બધા વૃક્ષોના સમૂહને વન કહેવામાં આવે છે. એ બધા જ વૃક્ષોને આપણે એક દ્રષ્ટિ જોઈએ ત્યારે વન કહેવાય. હવામાં આપણે જઈએ 7-10 માઇલ ઉપર જઈએ અને પછી વૃક્ષોના સમૂહ જોઈએ તો આપણે એક જ દ્રષ્ટિમાં બધાને જોઈ શકીએ, એક સાથે જોઈ શકીએ. ત્યારે શું કહેવાય? વન કહેવાય. આપણે જયારે જમીન પર હોઈએ ત્યારે એક એક વૃક્ષને જોઈએ ત્યારે શું કહેવાય? વૃક્ષ કહેવાય. જેને વૃક્ષ એને વૃક્ષના સમુદાયને વન કહેવાય. તો વન ક્યારે કહેવાય? બધું એક દ્રષ્ટિનો વિષય બને ત્યારે. એવું ક્યારે થયું? આપણે જમીન પરથી ઉપર ઉઠીને ગયા ત્યારે. તેવી રીતે આપણે જયારે સ્થૂળ દેહમાં અહંભાવ કરતા હોય ત્યારે માત્ર આ સ્થૂળ દેહ જ આપણી દ્રષ્ટિનો વિષય બને છે. અને તેથી બીજા બધા વૃક્ષો, બીજા બધા સ્થૂળ દેહ પણ આપણી દ્રષ્ટિનો વિષય બને. પરંતુ ઉપર ઉઠવું એટલે શું? આ સ્થૂળ દેહમાંથી કે સૂક્ષ્મ દેહની ચર્ચા થાય છે. આ સૂક્ષ્મ દેહમાં જ્યાં સુધી અહંભાવ હોય ત્યાં સુધી બધા સૂક્ષ્મ દેહ અલગ અલગ છે, વિવિધતા છે, જુદાઈ છે, ભેદભાવ છે. પરંતુ આ જમીનથી ઉપર ઉઠવું એટલે શું? આ સૂક્ષ્મ દેહમાંથી જયારે અહંભાવ દૂર કરવામાં આવે ત્યારે હું જોઉં કે ચૈતન્ય દ્રષ્ટિથી જયારે જોઉં ત્યારે બધા સૂક્ષ્મ દેહ કેવા છે? એક જ કોટીના છે. કયા છે? દૃશ્ય કોટીના છે. નહીં તો આ દ્રષ્ટા બની જાય, પેલા દૃશ્ય બની જાય, એટલે જુદા બની જાય. આ સૂક્ષ્મ અહંભાવ જયારે દ્રષ્ટા બની જાય, બાકીના બધા દૃશ્ય બની જાય. પણ એ દ્રષ્ટા બની જાય ત્યારે બધા સૂક્ષ્મ શરીર દૃશ્ય કોટીમાં આવી જાય. અને ત્યારે એટલે કહે છે તો ક્યાં તો હિરણ્ય ગર્ભ જે બધા સૂક્ષ્મ શરીરમાં અહંભાવ ધરાવે છે, ક્યાં તો એવું થાય કે બધા દેહમાં અહંભાવ ધરાવવો તો આપણે બધા દેહને એક દ્રષ્ટિમાં જોઈ શકીએ, જેમ કે હિરણ્ય ગર્ભ. અથવા તો આ દેહમાંથી અહંભાવ છોડવો તો પણ બધા દેહ સમાન બની જાય. તો શું છે? આ દેહ જરા વિશેષ છે, બીજા બધા દેહ તો ખરા, પણ આ જો કારણ કે એમાં અહંભાવ છે. મારો સૂક્ષ્મ દેહ જરા વિશેષ છે કારણ કે એમાં અહંભાવ છે. અહંભાવ ન હોય તો આ એક સૂક્ષ્મ દેહ બીજા સૂક્ષ્મ દેહ કરતા જુદું એટલા બધા દૃશ્ય કોટીમાં જ છે. ભલે એમાં વિવિધતા રહી, આ પીપળાનું વૃક્ષ છે ને આંબાનું છે ને ફલાણું, પણ વૃક્ષ જ છે. તે રીતે આ બધા સૂક્ષ્મ દેહ જ છે, એથી વધારે કઈ નહીં. સર્વમ લિંગ વપુર્જાતમ એકધી વિષયત્વત. એકધી અર્થાત એક બુદ્ધિનો, એક વૃત્તિનો, એક કોગ્નિશન, એક પ્રત્યય જેને કહેવાય. એક જ પ્રત્યયનો જયારે વિષય બને ત્યારે સમષ્ટિ સ્યાત, ત્યારે આ બધા સૂક્ષ્મ શરીરની સમષ્ટિ થાય. તરુગણ સામાન્ય વનમ યથા, જેવી રીતે આ વૃક્ષોનો સમૂહમાં સામાન્ય રીતે જોઈએ, વૃક્ષની વિશેષતાઓ જોઈએ તો વૃક્ષ છે. ઉપરથી જોઈએ ત્યારે વૃક્ષની કોઈ વિશેષતા દ્રષ્ટિગોચર ન થાય, માત્ર સામાન્ય વૃક્ષત્વ દ્રષ્ટિગોચર થાય. તે રીતે સૂક્ષ્મ શરીરની વિશેષતાઓ આપણે જોઈએ તો અનેક સૂક્ષ્મ શરીર છે. સામાન્યતા જોઈએ કે સૂક્ષ્મ છે તો વિશેષતા બધી સામાન્ય પર આધારિત હોય ને. બધા અલંકારોમાં સુવર્ણ સામાન્ય છે, બધા વૃક્ષમાં વૃક્ષપણું સામાન્ય છે, તો બધા સૂક્ષ્મ શરીરમાં સૂક્ષ્મ શરીરપણું સામાન્ય છે. એ પ્રકારે જોઈએ તો પણ બધા સૂક્ષ્મ શરીર એક જ કક્ષામાં છે, તો એ એક દ્રષ્ટિ કહેવાય, ત્યારે એને સમષ્ટિ કહેવાય. આમ વ્યષ્ટિ અને સમષ્ટિમાં બીજો કોઈ ફેર નથી, માત્ર દ્રષ્ટિનો જ ફેર છે. એ કહેવા માંગે છે, બીજો ફેર નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
य पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। श्री राम 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 रघुनंदन है घनश्याम। श्री राम 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 रघुनंदन है घनश्याम। श्री राम 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 रघुनंदन है घनश्याम। पतित पावन सीताराम। पतित पावन सीताराम। पतित पावन सीताराम। पतित पावन सीताराम। श्री राम जय राम जय जय राम। 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 श्री राम 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 रघुनंदन है घनश्याम। श्री राम 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 रघुनंदन है घनश्याम। श्री राम जय जय राम।
जय राम जय जय राम श्री राम जय जय राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय जय राम 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 श्री राम जय जय